નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિર્મલ એરડા વર્લ્ડ ઇન બોક્સની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ સેશનની અંદર આપણે વાત કરીશું 16 ઓક્ટોબર 2020 આ 16 ઓક્ટોબરના પાક્ષિકની, આનું એનાલિસિસ અને એને રિલેટેડ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. પણ આ લેક્ચરની શરૂઆત કરતાં પહેલાં જે લાસ્ટ પાક્ષિક એટલે કે પહેલી ઓક્ટોબરના પાક્ષિકમાં 2 પ્રશ્ન પૂછેલા હતા એનો જવાબ મેળવી લઈએ. સૌથી પહેલો પ્રશ્ન એવો પૂછેલો હતો કે 8 માર્ચ, બરાબર, ક્યાંક ને ક્યાંક 8 માર્ચ ચર્ચામાં હતી, જેના કારણે આપણે પૂછેલું કે 8 માર્ચ કયો દિવસ ઉજવાય છે. ઘણા બધા મિત્રોનો જવાબ મળ્યો છે. એમાંથી સાચો જવાબ છે ઇન્ટરનેશનલ વુમન્સ ડે, એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. 8મી માર્ચના રોજ આપણે ઉજવીએ. ત્યારબાદ બીજો પ્રશ્ન પૂછેલો હતો કે હાલ યુપીએસસીના ચેરમેનનું નામ જણાવો. પ્રદીપ કુમાર જોશી હાલ એના યુપીએસસીના ચેરમેન છે. આ પણ સાચો જવાબ છે. હવે શરૂઆત કરીએ આજના પાક્ષિકની. ક્વેશ્ચન નંબર 1 જોઈએ. 2 ઓક્ટોબર 2020. આમ 2 ઓક્ટોબર આવે એટલે તમને બધાને ખબર પડી જ જવી જોઈએ. અને આ વખતે તો એવું થયું, ઘણા બધાના વોટ્સએપ સ્ટેટસમાંથી પણ ઘણી બધી માહિતી મળી, બરાબર. તો 2 ઓક્ટોબર 2020માં આપણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની કેટલામી જન્મ જયંતિ ઉજવાઈ? તો એનો સાચો જવાબ થશે 151મી. આમ જો ક્લાસ 3ની વાત કરીએ તો ક્લાસ 3ની અંદર ઘણી બધી વખત ગાંધીજી વિશે પ્રશ્નો પૂછાતા રહેતા હોય, બરાબર. તો આ પાક્ષિકના લેક્ચરની અંદર આપણે ગાંધીજી વિશે વધારે વાત નહીં કરીએ. કેમ કે થોડાક સમય પહેલાં જ આપણે ગાંધીજી વિશેનો ડિટેલ એનાલિસિસનો વિડીયો અને આ જ ગાંધીજીને ઓળખવા માટે એમના અવનવા પ્રસંગોને લઈ અને એક વિડીયો બનાવેલો છે, જે તમને અત્યારે હાલ આઈ બટન પર ક્લિક કરશો તો જોવા મળી જશે, બરાબર. તો એ ત્યાંથી તમે નિહાળી શકશો. ક્વેશ્ચન નંબર 2 જોઈએ. ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમનો રાજ્યવ્યાપી પ્રારંભ ક્યાંથી કરાયો? તો આ ગાંધીનગરથી થયો. હવે આ ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમ શું છે? તો સરકારે એવું નક્કી કર્યું છે કે આપણા સૌના જે પ્રશ્નો હોય એ પ્રશ્નો આપણે સરકાર પાસે લઈને જઈએ એના કરતાં સરકાર આપણા આંગણે આવે અને આપણા પ્રશ્નો પૂછે અને એનું સોલ્યુશન નીકાળે, બરાબર. આ એના માટેનો છે ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમ. આ વખતે બધી વસ્તુ ડિજિટલ થઈ છે એટલા માટે. અધરવાઇઝ સેવા સેતુ કાર્યક્રમમાં શું થાય, તમામ પ્રકારના દાખલા, એ બધી જ વસ્તુ જે આપણે ત્યાં જઈને કાઢવાની હોય, એમની પ્રોસેસ કરવાની હોય, એ તમામ પ્રોસેસ આપણા કોઈ એરિયાની એટલે કે નજીકના વિસ્તારની અંદર જ સરકારના કર્મચારીઓ આવી અને કાઢી આપતા હોય, બરાબર. તો આ ડિજિટલ સેવા સેતુનો પ્રારંભ ગાંધીનગરથી થયો. ત્યારબાદના ક્વેશ્ચનની વાત કરીએ. ગુજરાત રાજ્યનું પ્રથમ સિમ્યુલેટર ક્યાં કાર્યરત કરાયું? સૌથી પહેલાં આનો જવાબ મેળવી લઈએ, પછી એના વિશે વાત કરીએ. અમદાવાદ અને વડોદરા. આ અમદાવાદ અને વડોદરાની અંદર સિમ્યુલેટર કાર્યરત થયું છે. ક્વેશ્ચન થશે કે સિમ્યુલેટર એટલે શું, એની પણ વાત કરીએ. પણ આ સિમ્યુલેટર માટેના નામ જાણી લઈએ. આ ફ્લાઇટ સિમ્યુલેટર ઝેન એર CH701 અને બીજું એનું નામ છે વાયરસ SW80. સૌથી પહેલાં તમને સમજાવી દઉં કે સિમ્યુલેટર એટલે શું, પછી એના નામ વધારે યાદ રાખશું. કેમ કે જો કદાચ કોઈ એક્ઝામની અંદર પૂછાય કે વાયરસ SW80 આ નીચેનામાંથી શું છે, તો એક સિમ્યુલેટર છે, આવું યાદ રાખીએ, બરાબર. કેમ કે કમ્પ્યુટર વાયરસની સાથે નામ જોડાયેલું છે, તો ક્યાંક ને ક્યાંક ઓપ્શનની અંદર કમ્પ્યુટરને લઈને કોઈ પણ હોય ઓપ્શન, તો પહેલી આપણી પસંદગી એના ઉપર રહેશે, બરાબર. પણ યાદ રાખીએ કે આ સિમ્યુલેટર છે. આ કોના માટે છે? તો NCC કેડેટ માટે છે. હવે સમજીએ કે સિમ્યુલેટર શું છે. તો સિમ્યુલેટર એટલે એક પ્રકારની વર્ચ્યુઅલ સર્વિસ થાય. આ એક પ્રકારની વર્ચ્યુઅલ વ્યવસ્થા છે. કોઈ પણ NCC કેડેટ અથવા તો કોઈ પણ ફ્લાઇટ માટે માનો કે કોઈને આગળ જતાં કેરિયર બનાવવું હોય, તો જ્યારે એ ફ્લાઇટ ઓફિસર બની જાય અથવા તો એ વિમાન ઉડાવતા થાય ત્યારે શું થાય કે એમની ટ્રેનિંગ એમને લેવી પડે. તો ટ્રેનિંગ લેવા સમયે માનો કે કોઈ ફ્લાઇટ ઉડાવીએ તો એની અંદર ઘણા બધા એવા બટન્સ હોય, ઘણા બધા મીટર હોય. તો આ શું કામ કરશે એ આપણને ક્યારે ખ્યાલ આવે? તો જ્યારે આપણે ફ્લાઇટ ઓફિસર બની જઈએ અથવા તો એની ટ્રેનિંગ લઈએ ત્યારે ખ્યાલ આવે, બરાબર. પણ આના માટે એક આગમ વ્યવસ્થા ઊભી કરી છે. શેના માટે? તો જેટલા NCC કેડેટ હશે કે જે એરફોર્સ સાથે જોડાયેલા હશે, આ તમામ NCC કેડેટને એક વર્ચ્યુઅલી આવી સુવિધા મળશે કે જેની અંદર આ પ્રકારની એક ગાડી ગોઠવેલી હોય, જેની સ્ક્રીન, આગળની સ્ક્રીનમાં તમામ પ્રકારના વર્ચ્યુઅલ મીટર રાખેલા હોય. આ મીટર કેવા હશે? તો જેવા અત્યારે હાલ ફ્લાઇટની અંદર મીટર હોય, આ તમામ પ્રકાર
તમામ પ્રકારના મીટર અહીંયા જોવા મળશે. હવે આ મીટર, આ બધા બટન્સ, આના કારણે શું થાય તો જ્યારે તમારે આગળ જતાં કેરિયર બની જાય અને આગળ એમાં જોઈન્ટ થઈ જઈએ ત્યારે જ આ બધી જ સુવિધા, આ બધી જ વસ્તુ આપણને અગાઉથી આવડતી હશે, બરાબર. એટલા માટે અને અહીંયા આગળ એક એવી સ્ક્રીન રાખેલી હશે, જે સ્ક્રીનમાં શું દેખાય તો જ્યારે કોઈ પણ વિમાનને આપણે ટેક ઓફ કરાવવું હોય, જ્યારે કોઈ પણ વિમાનને ફ્લાઇટ લેન્ડ કરાવવું હોય અથવા તો એ ફ્લાઇટને આપણે મોકલવી હોય તો ત્યારે કંઈ પણ થાય એ બધી જ વસ્તુ આપણને સ્ક્રીનની અંદર વર્ચ્યુઅલી દેખાશે, બરાબર. તો આ તમામ પ્રકારની ટ્રેનિંગ આપણે આની સાથે જ લઈ શકતા હોય. એટલે કે આ સ્ક્રીનમાં આપણને રનવે દેખાય, ઓપન સ્કાય સાથે લેન્ડસ્કેપ દેખાય. આવી તમામ પ્રકારની લાક્ષણિકતાઓ શેમાં હોય તો આ જ વર્ચ્યુઅલી સિમ્યુલેટરની અંદર સમાવેશ કરી લીધી હોય, બરાબર. તો આ પ્રકારનું સિમ્યુલેટર છે. હવે ખ્યાલ આવી જાય કે સિમ્યુલેટર સર્વપ્રથમ ક્યાં શરૂઆત કરી તો યાદ રાખીશું આપણે, બરાબર. અને સિમ્યુલેટર એટલે શું એ પણ યાદ રાખી લઈએ અને સિમ્યુલેટરના નામ એ પણ આપણને આવડી જવા જોઈએ. ઝેન એર CH701 અને વાયરસ SW80 આ બંને સિમ્યુલેટર છે અને અમદાવાદ અને વડોદરા ખાતે હાલ શરૂ કરાયેલા છે. તો હવે શેના માટે છે એ ખબર પડી, NCCના કેડેટ માટે છે. તો થોડી ઘણી વિગત NCC માટે પણ આવડવી જોઈએ. જેમ કે NCCનું પૂરું નામ થાય નેશનલ કેડેટ કોર. આ નેશનલ કેડેટ કોર એની રચના અથવા તો એ ક્યારથી કાર્યરત છે તો 16 જુલાઈ 1948થી કાર્યરત છે. આનું હેડક્વાર્ટર જોઈએ તો ન્યૂ દિલ્હી ખાતે આવેલું છે. અને NCCનો મોટો એટલે કે એનું ધ્યેય વાક્ય કોઈ પણ NCC કેડેટને પૂછો તો આવડતું જ હોય, બરાબર. એકતા ઓર અનુશાસન, ઇટ મીન્સ યુનિટી એન્ડ ડિસિપ્લિન. આ NCC કેડેટનું અથવા તો NCCનું મોટો અથવા ધ્યેય વાક્ય છે. અત્યારે હાલ આના અધ્યક્ષ પદે લેફ્ટનન્ટ જનરલ રાજીવ ચોપરા કાર્યરત છે. તો એ પણ આપણે યાદ રાખીએ કે રાજીવ ચોપરા અત્યારે હાલ કયા પદ ઉપર કાર્યરત છે તો NCCના અધ્યક્ષ તરીકે કાર્ય કરે છે, બરાબર. તો NCC વિશેની પણ આ વિગતો યાદ રાખીશું. ત્યારબાદના ક્વેશ્ચન તરફ આગળ વધીએ. રેડિયો પ્રિઝન શું છે, તે ક્યાં શરૂ કરાયું છે? હવે રેડિયો પ્રિઝન એટલે રેડિયો એનું નામ આવ્યું એટલે ક્યાંક ને ક્યાંક આ રેડિયો સાથે સંકળાયેલી વસ્તુ હશે, બરાબર. તો હા, આ એક પ્રકારનો કાર્યક્રમ છે જે શેના માટેનો કાર્યક્રમ છે તો જેલની અંદર, આ સાબરમતી જેલની અંદર શરૂ કરાયેલો છે હાલ. સાબરમતી જેલમાં જેટલા કેદીઓ આવેલા છે આ તમામ કેદીઓને આ શું કરશે તો એમને મનોરંજન પૂરું પાડે, લીગલ એડવાઇસ પણ એમને મળે. ત્યારબાદ તો કે એમની અંદર એમને સ્ટોરી ટેલિંગ એટલે એમને સ્ટોરી પણ જણાવવામાં આવે. સાથે સાથે કોઈ પણ કેદી એવા હોય કે જેને સાયકોલોજીકલ કાઉન્સેલિંગની જરૂર હોય તો આ પણ આ જ કાર્યક્રમ દ્વારા થાય. અને એને રિલેટેડ આગળ જતું કોઈ પણ પ્રશિક્ષણ એટલે કે એજ્યુકેશનની જરૂર હોય તો પણ એમને પ્રોવાઈડ થાય. એટલે કે જેલના કેદીઓને જેલની અંદર જ આ 10 કેદીઓએ શરૂ કરેલો પ્રોગ્રામ છે. શું નામ છે એનું? રેડિયો પ્રિઝન. અને આના અંતર્ગત શું થાય તો કે આવી વિવિધ સુવિધાઓ કેદીને જેલની અંદર જ મળી જાય, બરાબર. સાબરમતી જેલની વાત આવી છે તો એક વાત એ પણ યાદ રાખીએ કે 1922ની સાલની અંદર ગાંધીજીએ સાબરમતી જેલમાં 10 દિવસ સુધી જેલવાસ ભોગવેલો હતો, બરાબર. તો આ પણ વસ્તુ યાદ રાખીશું. ત્યારબાદના ક્વેશ્ચનની ચર્ચા કરીએ. ક્વેશ્ચન નંબર 5. ગુજરાત સરકારે રાજ્યના પશુપાલકોને મદદરૂપ થવા માટે દૂધના પાવડરની નિકાસ માટે પ્રતિ કિલો કેટલા રૂપિયાની સહાય આપવાનો નિર્ણય કર્યો છે? તો ₹50ની સહાય અહીંયા આગળ મળે છે. શેના માટે? તો અત્યારે હાલ દૂધના પાવડરની નિકાસ કરવા માટે મળે છે. તો યાદ રાખીએ ₹50ની સહાય મળવા પાત્ર છે દૂધના પાવડરની નિકાસ માટે. પર કિલો ₹50 મળશે. ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટમાં નવનિયુક્ત 3 જજના નામ જણાવો. અત્યારે હાલ ગુજરાત હાઈકોર્ટમાં 3 જજોની નિયુક્તિ કરવામાં આવી છે. આ 3 જજના નામ આવડવા જરૂરી છે. કેમ કે જો આવનારી કોઈ પણ પરીક્ષાની અંદર કદાચ અહીંયાથી એમના નામ પૂછાઈ જાય કે નીચેના પૈકી કયા એક જજની હાલમાં જ ગુજરાત હાઈકોર્ટમાં નિમણૂક થઈ નથી તો 3 વ્યક્તિઓની જેની નિમણૂક થઈ છે એના નામ આપણને આવડવા જોઈએ તો જ સાચો જવાબ આપણે ટીક કરી શકીએ. સૌથી પહેલું નામ છે શ્રીમતી વૈભવી દેવાંગ નાણાવટી. ત્યારબાદ છે નિર્ઝર કુમાર સુશીલ કુમાર દેસાઈ અને સૌથી લાસ્ટ 3જા નંબરે છે નિખિલ શ્રીધરન કેરિયલ. તો આ 3 જજના નામ આપણે યાદ રાખીશું. હવે આ 3 જજના નામ તો યાદ રહી જશે, સાથે સાથે હાઈકોર્ટની વાત આવી છે ગુજરાત હાઈકોર્ટની તો એના વિશે પણ થોડીક ચર્ચા કરી લઈએ. અત્યારે હાલ ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ
શ્રી વિક્રમનાથ છે, બરાબર. આ વિક્રમનાથ દ્વારા એમને શપથ લેવડાવાઈ. હવે જો આ જજની નિયુક્તિ થઈ તો આના રિલેટેડ થોડીક બંધારણીય જોગવાઈ પણ જોઈ લઈએ, બરાબર. કેમ કે આ જજની નિયુક્તિ કદાચ ન પૂછાય તો આના બેકગ્રાઉન્ડમાં કદાચ બંધારણીય જોગવાઈ પૂછાય તો પણ આપણને આવડે. જેમ કે 214 આર્ટિકલ બંધારણના 214 આર્ટિકલની અંદર હાઈકોર્ટની વ્યવસ્થાની વાત કરવામાં આવી છે કે કોઈ પણ રાજ્ય અથવા તો દરેક રાજ્યની અંદર એક હાઈકોર્ટ હશે, બરાબર. ત્યારબાદ 216 તો આ હાઈકોર્ટની રચના રિલેટેડ છે. 217 તો ન્યાયમૂર્તિઓની નિમણૂક કોના દ્વારા થશે? તો રાષ્ટ્રપતિ દ્વારા થશે. તો હવે પણ ખ્યાલ આવશે કે આર્ટિકલ 217 શેના માટે છે? રાષ્ટ્રપતિ દ્વારા થતી નિમણૂક. ત્યારબાદ તો કે આ નિમણૂક અંતર્ગત જે શપથ લેવાય એ 219 આર્ટિકલ અંતર્ગત હોય અને આ શપથ અનુસૂચિ મુજબ કઈ હોય? તો ત્રીજી અનુસૂચિ આપણે યાદ રાખીશું કે ત્રીજી અનુસૂચિ મુજબ એમને શપથ લેવાની હોય. અને ત્યારબાદ 221 આર્ટિકલ નંબર મુજબ આમના વેતન અને ભથ્થાની જોગવાઈ કરેલી છે. હવે ગુજરાત હાઈકોર્ટની આપણે વાત કરીએ તો ગુજરાત હાઈકોર્ટ કઈ જગ્યાએ આવેલી છે? તો અમદાવાદ ખાતે આવેલી છે, બરાબર. અને ગુજરાતની રાજધાની જો જોઈએ તો ગાંધીનગર છે. તો થાય એવું કે રાજધાનીની અંદર આપણી હાઈકોર્ટ નથી. આવી જ રીતે દેશની અંદર ટોટલ કુલ 9 એવી હાઈકોર્ટ છે કે જે પોતાની રાજધાનીની અંદર નથી પણ બીજા કોઈ શહેરની અંદર અથવા જિલ્લાની અંદર આવેલી હોય. આમાંનું જ ગુજરાત એક છે. તો આ પણ વિગત આપણે યાદ રાખીશું. ત્યારબાદના ક્વેશ્ચનની ચર્ચા કરીએ. ક્વેશ્ચન નંબર 7, કંસારા નદી કયા જિલ્લાની અંદર આવેલી છે? થાય એવું કે ઘણી બધી વખત જીઓગ્રાફી તૈયાર કર્યું હોય ત્યારે ઘણી બધી નદીઓ વાંચેલી હોય પણ આવી કોઈ નદી આવેલી ન હોય. તો હવે યાદ રાખીએ કે કંસારા નદી ભાવનગરની અંદર આવેલી છે. શું કામ અહીંયાથી આવી નદી યાદ રખાવું છું? કેમ કે હાલમાં જ આના શુદ્ધિકરણ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત થયેલું છે, બરાબર. ગુજરાત સરકાર દ્વારા હાલમાં જ આની વાત થઈ અને એનું ખાતમુહૂર્ત પણ થઈ ગયું શુદ્ધિકરણ માટે. એટલે હવે આ નદીની આજુબાજુ અને નદીની અંદર તમામ પ્રકારનું શુદ્ધિકરણ થશે. તો જો ગુજરાત પાક્ષિકની અંદર આવી કોઈ નદીની ચર્ચા થઈ હોય તો આપણે આ નદી વિશે પણ યાદ રાખીશું. કયા જિલ્લાની અંદર વહે છે અથવા કયા જિલ્લાની અંદર આવેલી છે. ત્યારબાદ હેપીનેસ ઇન્ડેક્સમાં પણ ભાવનગર સમગ્ર રાજ્યમાં અગ્રીમ સ્થાને છે. એટલે નંબર 1 પોઝિશન ઉપર હોય હેપીનેસ ઇન્ડેક્સમાં તો પણ ભાવનગરનું જ નામ આવશે. ત્યારબાદના ક્વેશ્ચનની ચર્ચા કરીએ. અકવાડા લેક. અકવાડા લેક ફ્રન્ટ કયા જિલ્લામાં આવેલું છે? તો ઘણી બધી વખત રિવરફ્રન્ટ સાંભળેલું હોય પણ અકવાડા લેક ફ્રન્ટ ન સાંભળેલું હોય. તો હવે આને પણ યાદ રાખી લો કે આ પણ ભાવનગરની અંદર જ આવેલું છે. ફરી પાછું શું કામ અહીંયા ચર્ચા કરી? કેમ કે અત્યારે હાલ 11 કરોડના ખર્ચે આનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું છે. એટલે કે ગુજરાત સરકાર દ્વારા આને નવું નિર્માણ કરાયું છે અને લોકોને સુપરત પણ કરી દીધું છે, બરાબર. તો અકવાડા લેક ફ્રન્ટ પણ આપણે યાદ રાખીશું ભાવનગરની અંદર છે. હવે થાય એવું કે ભાવનગરની ચર્ચા વારંવાર થઈ તો ભાવનગર થોડુંક જોઈ લેવું પડે કે મેપની અંદર કઈ જગ્યાએ આવેલું છે. તો જ્યારે ગુજરાતનો મેપ જોઈએ, આમ જોઈએ તો આપણે તૈયારી કરતા હોય તો મેપ તો સાથે રાખવો જ જોઈએ અને મેપની અંદર બધા જિલ્લા આવડવા જ જોઈએ. કેમ કે કોઈ પણ ક્લાસ 3ની એક્ઝામની અંદર એકાદો ક્વેશ્ચન તો આની સરહદને રિલેટેડ પૂછાશે જ. જે જિલ્લો ચર્ચામાં હોય આ જિલ્લાની સરહદ પૂછાય જ, બરાબર. તો આપણે અત્યાર પૂરતું ભાવનગરને યાદ રાખીએ. ગુજરાત જિલ્લાની અંદર ભાવનગર કંઈક આ જગ્યાએ આવેલું છે. હવે આ ભાવનગર હોય તો આ ભાવનગર જિલ્લાને કયા કયા જિલ્લાની સરહદ સ્પર્શ કરે એ જોઈએ. અહીંયા બાજુમાં જે જિલ્લો દેખાય આનું નામ છે અમરેલી. તો ભાવનગરને અમરેલીની સરહદ સ્પર્શ કરે. ત્યારબાદ તો કે અહીંયા ઉત્તર પશ્ચિમ બાજુ કંઈક આવેલું છે જેનું નામ છે બોટાદ. તો બોટાદની પણ સરહદ સ્પર્શ કરે. ત્યારબાદ ઉત્તર બાજુ આવેલું છે અમદાવાદ. તો અમદાવાદ જિલ્લાની સરહદ પણ સ્પર્શ કરે છે. તો હવે જો ક્વેશ્ચન પૂછાય કોઈ પણ એક્ઝામની અંદર કે ભાવનગર જિલ્લાને નીચેના પૈકી કયા કયા જિલ્લાની સરહદ સ્પર્શ કરે છે અથવા તો ભાવનગર જિલ્લો કયા કયા જિલ્લાની સાથે સરહદ ધરાવે છે, તો આપણે યાદ રાખીશું અમરેલી, બોટાદ અને અમદાવાદ, બરાબર. કેમ કે ભાવનગરની ચર્ચા થઈ હોય તો આના રિલેટેડ થોડાક ફેક્ટ જોવા પડે. ત્યારબાદના ક્વેશ્ચનની વાત કરીએ. બોથી, ક્વિશા અને પંગારો આ શું છે? આમ નવા નામ લાગે. હા, નામ નવા જ છે અને આ શું છે તો વૃક્ષોની એક જાત છે અને આ કોઈ ભારત લેવલ પર કે વિશ્વ લેવલ પર નથી, ગુજરાતમાં જ ચર્ચામાં છે.
એટલે ગુજરાતમાં જ આપણે રહેતા હોય તો આના વિશેની વિગત ખબર હોવી જોઈએ. જેમ કે આ વૃક્ષોની જાત છે અને હાલમાં વલસાડ જિલ્લાના ધરમપુરના જંગલો ખાતે કુલ 19 જાતિના દુર્લભ એવા વૃક્ષોની પ્રજાતિઓ મળી આવી છે અથવા તો એની ઓળખ થઈ છે. તો હવે આ જે 19 પ્રજાતિ મળી આવી, આ 19 પ્રજાતિના નામ આવડવા જરૂરી છે? ના, પણ એક વખત બે વખત આમના નામ જોઈ લેવા પડે. કેમ કે જો આજ મુજબ ક્વેશ્ચન પૂછાય કે બોથિક વિશા અને પંગારો શું છે, આના ઓપ્શનની અંદર અલગ અલગ વસ્તુ મૂકી દે તો ક્વેશ્ચન થાય. બરાબર, એટલે હવે યાદ રાખીએ કે વૃક્ષોની જાત છે, કયા કયા વૃક્ષ છે, ફક્ત નામ એમનેમ જોઈ લઈએ તો ચાલશે. બોથી, ખંડસિંગ, ક્વિશા, પછી પંગારો, કરમલ, સફેદ પાઘડ, પીળો ખાખરો, આવી રીતે વિવિધ 19 પ્રકારના વૃક્ષો છે જેની જાતિ હાલમાં મળી છે. બરાબર, તો આની જ વાત થઈ એટલે આ તમામ એક બે વખત વાંચી લઈએ તો ચાલશે. ત્યારબાદના ક્વેશ્ચનની ચર્ચા કરીએ. તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા આરોગ્ય કેન્દ્રમાં વિનામૂલ્ય સારવાર આપનારું કયું માધ્યમ લોન્ચ કરાયું? તો હાલમાં જ ઈ-સંજીવની OPD મોબાઈલ એપ લોન્ચ કરાઈ છે. આ ગુજરાત સરકારે લોન્ચ કરી છે. કેન્દ્ર સરકાર દ્વારા આમની વાત થઈ હતી અને કેન્દ્ર સરકારની ભલામણ દ્વારા વિવિધ રાજ્યો પોતાના રાજ્યની અંદર આ એપ્લિકેશન લોન્ચ કરે છે. શેના માટે લોન્ચ કરે છે? તો દૂર રહેતા ગ્રામજનો અથવા તો કોઈ પણ જગ્યાએ દૂર રહેતા હોય આ લોકોને આ એપ્લિકેશન થકી આ એપ્લિકેશનની અંદર વિવિધ ફીચર્સ મળે, જેમાં એક ફીચર્સ છે વિડીયો કોલનું. તો આ વિડીયો કોલ થકી કોઈ પણ શહેરના અથવા તો પોતાના નજીકના શહેરના ડૉક્ટર સાથે વિડીયો કોલમાં વાત થઈ શકે. અને અત્યારે હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે તો આના અંતર્ગત હોસ્પિટલ સુધી જવું ના હોય તો ઘરે બેઠા પણ આની સારવાર પ્રાપ્ત થાય. બરાબર, અને આને રિલેટેડ ડૉક્ટર કોઈ પણ પ્રકારનું પ્રિસ્ક્રિપ્શન પણ લખી આપશે, જેને લઈને આપણે દવા લઈ અને ઘરે બેઠા જ સારવાર મેળવી શકતા હોય. તો આપણે એપ્લિકેશનનું નામ યાદ રાખીશું, ઈ-સંજીવની OPD. ગુજરાતની સાથે વિવિધ રાજ્યોએ પણ આની અત્યારે હાલ શરૂઆત કરી દીધી છે. ત્યારબાદ છે તાજેતરમાં કયા જિલ્લામાં ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન સ્વ અટલ બિહારી વાજપેયીની પ્રતિમાનું અનાવરણ કરાયું છે? તો હાલ આણંદ જિલ્લામાં અટલ બિહારી વાજપેયીની પ્રતિમાનું અનાવરણ કરાયું છે. તો આ પ્રકારની કંઈક પ્રતિમા છે જેનું અનાવરણ હાલ આણંદમાં થયું છે. તો આ પણ યાદ રાખીશું. કેમ કે ક્વેશ્ચનની અંદર એવું પૂછાય કે અટલ બિહારી વાજપેયીની પ્રતિમા હાલમાં જ ક્યાં અનાવરણ થઈ? તો આણંદ જિલ્લાની અંદર થઈ છે. ત્યારબાદના ક્વેશ્ચનની વાત કરીએ નાબાર્ડ. હવે નાબાર્ડ બેંક છે, બરાબર, અને નાબાર્ડ આ સંસ્થા છે એના હાલ MOU થયા છે. MOU એટલે આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોઈ લીધું હતું, મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ. તો હવે શું MOU થયા છે એ કદાચ ન યાદ રાખીએ તો ચાલે, પણ નાબાર્ડ વિશેની આપણને ટોટલ વિગત ખબર હોવી જોઈએ. જેમ કે એનું પૂરું નામ થાય નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. એગ્રીકલ્ચર અને રૂરલ ડેવલપમેન્ટ આવ્યું એટલે ખબર પડી જાય કે ક્યાંક ને ક્યાંક ખેતીની સાથે સંલગ્ન બેંક હશે. બરાબર, અને નેશનલ બેંક છે. તો પહેલાં પૂરું નામ યાદ રાખીએ, નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. હવે યાદ રાખીએ આની સ્થાપના ક્યારે થઈ? તો 12 જુલાઈ 1982ની અંદર. ક્લાસ 3ની ઘણી બધી વખત એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે કે નાબાર્ડની સ્થાપનાનું વર્ષ જણાવો. તો 1982. અથવા તો જો તારીખ સહિત પૂછાય તો 12 જુલાઈ યાદ રાખીશું. ત્યારબાદ તો કે એનું હેડક્વાર્ટર મુંબઈ ખાતે આવેલું છે. ઘણી બધી વખત મુંબઈ એની સાથે સાથે દિલ્હી પણ ઓપ્શનમાં હોય તો કન્ફ્યુઝન થાય. બરાબર, પણ હવે કન્ફ્યુઝન નહીં રાખવાનું. નાબાર્ડ પૂછાય તો આપણે મુંબઈ યાદ રાખીશું. ત્યારબાદ અત્યારે હાલ આના ચેરમેન ગોવિંદા રાજુલ્લુ ચિંતાલા છે અને શિવરામ સમિતિની ભલામણ દ્વારા 1982ની સાલમાં નાબાર્ડની સ્થાપના થઈ હતી. તો હવે નાબાર્ડે MOU કર્યા એ જાણવા કરતાં નાબાર્ડ વિશે વિગત મેળવવી વધારે યોગ્ય રહેશે. બરાબર, તો નાબાર્ડ વિશેની વિગત આવડવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન છે હાલમાં નિરમા યુનિવર્સિટીનો કયો સમારોહ યોજાયો? હવે નિરમા યુનિવર્સિટી કઈ જગ્યાએ આવેલી છે પહેલાં એ ક્વેશ્ચન થવો જોઈએ. તો આ નિરમા યુનિવર્સિટી અમદાવાદ ખાતે આવેલી છે. આ નિરમા યુનિવર્સિટીનો હાલ રજત જયંતિ સમારોહ યોજાયો. તો હવે રજત જયંતિ ઉપરથી ક્વેશ્ચન થાય કે સાહેબ રજત જયંતિ એટલે શું થાય? બરાબર, રજત જયંતિ એટલે 25 વર્ષે કરવામાં આવતી ઉજવણી થાય. એટલે હાલમાં જ એનો 26મો સ્થાપના દિવસ ઉજવાયો, 25 વર્ષ પૂર્ણ થયા એના માનમાં એમની રજત જયંતિ સમારોહ ઉજવાઈ. તો આ પણ યાદ રાખીશું. બરાબર, ત્યારબાદ યુનિવર્સિટીના સ્થાપક પદ્મશ્રી કરશનભાઈ પટેલ છે. એટલે જો કદાચ ક્વેશ્ચન
રજત જયંતિ વિશે ન પૂછાય અને નિરમા યુનિવર્સિટીના સ્થાપક વિશે ન પૂછાય તો પણ યાદ રાખીશું કરશનભાઈ પટેલ. આની સ્થાપના જોઈએ તો 2003ના સાલની અંદર થઈ હતી. હવે યુનિવર્સિટીની સ્થાપના જોઈ લીધી અથવા તો એના સ્થાપક સભ્યો જોઈ લીધા કરશનભાઈ પટેલ. હવે એમનો એક મોટો એટલે કે ધ્યેય વાક્ય યાદ રાખીએ, તમસો માં જ્યોતિર્ગમય. ઇટ મીન્સ કે ફ્રોમ ડાર્કનેસ લીડ મી ટુ લાઇટ. તમસોમાં જ્યોતિર્ગમય કઈ યુનિવર્સિટીનું ધ્યેય વાક્ય છે? આવો જો ક્વેશ્ચન પૂછાય તો આવડી જાય. યુનિટી એન્ડ ડિસિપ્લિન એટલે કે એકતા ઓર અનુશાસન કઈ સંસ્થાનો ધ્યેય વાક્ય છે? તો હવે એ પણ આવડશે આપણને, બરાબર. ત્યારબાદની વાત કરીએ, હાલમાં અવસાન પામેલ કૌમુદીબેન મુનશી કયા ક્ષેત્રે જોડાયેલા હતા? કદાચ જો કરંટ અફેર તમે વાંચતા હોય તો તમને ખ્યાલ હોય કે કૌમુદીબેન મુનશી એમનું હાલમાં જ નિધન થયું છે, બરાબર. આપણે પિક્ચરની અંદર પણ એમને જોઈ શકીએ છીએ. તો આમને થોડાક યાદ કરી લઈએ અને એમના વિશે થોડીક ડિટેલ મેળવી લઈએ કે આ સંગીત ક્ષેત્રે જોડાયેલા હતા. હવે એમના વિશેની ડિટેલ મેળવીએ કે આમનો જન્મ 3 ફેબ્રુઆરી 1929 ઉત્તર પ્રદેશના બનારસની અંદર થયો હતો. મૂળ તેઓ વડનગરના હતા અને એમને નાઇટેંગલ ઓફ ગુજરાત તરીકે ઓળખાતા હતા. સાથે સાથે કોકિલ કંઠી આવું પણ ઉપનામ એમને મળેલું હતું. તો જો ક્વેશ્ચનની અંદર એવું પૂછાય કે નાઇટેંગલ ઓફ ગુજરાત તરીકે નીચેના પૈકી કયા વ્યક્તિને ઓળખવામાં આવતા હતા અથવા તો કોકિલ કંઠી ઉપનામથી ઓળખાતા વ્યક્તિનું નામ જણાવો, તો હવે આપણને આવડશે કૌમુદીબેન મુનશી. એમના ગુરુનું નામ યાદ રાખી લઈએ, સિદ્ધેશ્વરી દેવી. એમની પાસેથી જ એમણે ગઝલ અને ઠુમરી માટે તાલીમ મેળવેલી હતી. તો સિદ્ધેશ્વરી દેવીનું નામ યાદ રાખીએ. કેમ કે આમના ગુરુ કહી શકાય. હવે આ કોણ હતા? કૌમુદીબેન જોશી. તો કદાચ સ્વ નીનુ મજુમદારનું નામ આપણે સાંભળેલું હોય. આ પણ જાણીતા સંગીતકાર હતા. એમના જ પત્ની એટલે કે કૌમુદીબેન, બરાબર. અને તેઓ મૂળ વડનગરના હતા. એમના વડવાઓ એટલે કે એમના પ્રાચીનના જે લોકો હતા, અગાઉના જે લોકો હતા, એ ઉત્તર પ્રદેશની અંદર જઈને વસ્યા. એટલે એમનો જન્મ ઉત્તર પ્રદેશની અંદર યાદ રાખીશું, બનારસ, અને મૂળ વડનગરના. તો આ પાક્ષિક વિશેની વાત હતી, બરાબર. આજે 16 ઓક્ટોબરના પાક્ષિકમાંથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની આપણે ચર્ચા કરી. હવે આ લેક્ચરને પૂરા કરતા પહેલાં જતા પહેલાં આપણે જ ક્વેશ્ચન લેતા જઈએ. સૌથી પહેલો ક્વેશ્ચન છે પલાસણા, કુકરમુંડા અને ઘોઘંબા આ 3 તાલુકા કયા કયા જિલ્લાની અંદર આવેલા છે? આ આપણે ગોતવાનું છે. જો ખ્યાલ હોય તો આમનામ કમેન્ટ બોક્સની અંદર લખવાનું, અને ના ખ્યાલ હોય તો એક વખત સર્ચ કરી લેવું, જેથી કદાચ જો તાલુકા પૂછાય તો આવડી જાય. આપણે વાત કરી નાઇટેંગલ ઓફ ગુજરાતની, કૌમુદીબેન મુનશી. તો આપણા માટેનો પ્રશ્ન છે કે નાઇટેંગલ ઓફ ઇન્ડિયા તરીકે કોણ ઓળખાતું હતું? તો આ 2 પ્રશ્ન શોધી અને આપણે કમેન્ટ બોક્સની અંદર લખી અને જણાવવાનું છે. મિત્રો, આપ સૌએ પાક્ષિક કેવું લાગ્યું એનો પણ અભિપ્રાય આપવાનો છે. ફરી પાછા જ્યારે મળીશું ત્યારે નવા ટોપિક સાથે ચર્ચા કરીશું. ત્યાં સુધી થેન્ક યુ.